ધોરણ 8 વિષય ગણિત 80 માંથી 80 ગુણનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા રજૂ કરી રહ્યો છું। પ્રથમ પ્રશ્ન જે છે એમાં વળતર છાપેલી કિંમત અને વળતરની આપણે ટકાવારી ગોતવાની છે। તો જે પ્રક્રિયા બતાવી છે એ મુજબ 15% થાય છે। ત્યાર પછી આપણે વસ્તુની છાપેલી કિંમત ઉપરથી જે શોધવાનું છે છાપેલી કિંમત એ 1050 થાય છે, એ પણ પ્રક્રિયામાં જોઈ શકો છો। પ્રશ્ન 3 જે છે એમાં આપણને જે ટેબલની છાપેલી કિંમત આપેલી છે અને ટેબલના વેચાણમાં જે વળતર કિંમત ગોતવાનું છે એ 600 એટલે કે 4% ટકાવારી પ્રમાણે થાય છે। તો આ જે પ્રક્રિયા છે એ મુજબ આપ દાખલો જે છે એ ગણી શકો છો। ત્યાર પછી આપણે બ જોઈએ, ખાલી જગ્યા પડતર કિંમત ખરીદ કિંમત। તો વધારાનો ખર્ચ ખાલી જગ્યામાં આવશે, બીજી ખાલી જગ્યામાં ખરીદ કિંમત આવશે, ત્રીજી ખાલી જગ્યામાં મુદ્દલ આવશે અને ચોથી ખાલી જગ્યામાં જે છે પ્રશ્ન ચિહ્ન જે છે ત્યાં આર આવે છે। એટલે વધારાનો ખર્ચ, ખરીદ કિંમત, મુદ્દલ અને આર ખાલી જગ્યામાં જવાબો જે છે એ યોગ્ય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, એમાં નિત્ય સમૂહનો જવાબ આપણે મેળવવાનો છે। તો x + 3 x + 3 તો x² + 6x + 9, બીજામાં 36x² - 49 અને ત્રીજો પ્રશ્ન જે છે 2a - 7 અને 2a + 7। તો એ આપણે આકૃતિ જે છે એ મુજબ આપણે પ્રક્રિયા કરીએ તો 4a² - 49 જવાબ આવે છે। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો 2a - 7 2a + 7 તો 4a² - 49 આવે છે। પ્રશ્ન 3માં જે 1 2 અને 3 જે છે આ પ્રકારે જવાબો મળે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન જે છે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા π, વર્તુળનું ક્ષેત્રફળ πr², સમઘનનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ચોથો લંબાઈ 2 છે, ક્ષેત્રફળ ગોતવાનું છે, પ્રક્રિયા કરીએ તો 4 ચોરસ સેન્ટીમીટર જવાબ આવે છે। ત્યાર પછી ચોથાનો જે બ અને એનું પહેલું જે છે D1 અને D2 વિકર્ણો લઈએ તો 41 સેન્ટીમીટરનો વર્ગ જે છે એ મુજબ જવાબ આવે છે। બીજો પ્રશ્ન જોવા જઈએ, લંબચોરસનું ક્ષેત્રફળ જે છે એ 9072 ચોરસ સેન્ટીમીટર આવશે। નાના ઘનનું ક્ષેત્રફળ જે છે એ 216 આવશે। હવે એ બંનેનો જે છે એ આપણે ભાગાકાર કરીએ અને જો પ્રક્રિયા કરીએ તો તેનો જવાબ જે છે એ 450 જે છે આવે છે, એટલે કે નાના 450 ઘન રાખી શકાય। ત્રીજો પ્રશ્ન જે છે એ આપણે જોઈ લઈએ। ત્રીજા પ્રશ્નની અંદર લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 11 ને 4 તો 44 થાય અને એના વર્તુળના પરિધ ઉપરથી આપણે આર ગોતવો પડે અને આર જે છે એ પ્રક્રિયા મુજબ આપણને 7 મળે। પછી નળાકારનું આપણે ક્ષેત્રફળ ગોતીએ તો આપણને જે છે એ 616 ક્ષેત્રફળ મળે છે। ત્યાર પછી પાંચમાનો એ જોઈએ તો પહેલાં ખાલી જગ્યામાં આધાર આવશે, બીજી ખાલી જગ્યામાં ઘાતાંક આવશે, પછી જે બીજો પ્રશ્ન જે છે એનું સાદુરૂપ આપીએ તો 2 ની -7 ઘાત આવશે અને આપણે એનું સાદુરૂપ આપીએ તો -128 આવશે। ત્રીજો પ્રશ્ન જે છે એને પ્રક્રિયા કરીને સાદુરૂપ આપીએ તો 2 ની -10 ઘાત આવશે અને એનું સાદુરૂપ આપીએ તો 1024 જે છે એ આપણને જવાબ મળે છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 6 અને એ જે છે એ પ્રશ્ન થોડોક અટપટો છે, અઘરો છે, છતાં પણ અહીંયા અમે આ રીતે ગણવા પ્રયત્ન કર્યો છે અને જવાબ જે છે એ 80 એટલે 71નો વર્ગ આવે છે। ત્યાર પછી એટલે એ પ્રશ્ન જે છે આપણે જાતે ગણવા પ્રયત્ન કરવો। ત્યાર પછી બીજો પ્રશ્ન કલાક અને બોટલ, 6 કલાકમાં 840 બોટલ, 5 કલાકમાં કેટલી? તો 5 કલાકની અંદર મિત્રો આપણે જો આ રીતે ગણતરી કરીએ તો આપણને 700 બોટલ જે છે એ ભરાઈ જાય એ રીતે પ્રશ્નનો જવાબ આવે છે, એટલે 700 બોટલ જવાબ મળે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, 1 કલાકમાં 60 કિલોમીટર તો 2 કલાકમાં 120, તો 1 કલાકમાં જો 80 કિલોમીટરની ઝડપ હોય તો 120 કિલોમીટરના આપણો સમય કેટલો લાગે છે? ઉપર મુજબ પ્રક્રિયા કર્યા તો 1.5 કલાક લાગે, એટલે 1 કલાક અને 30 મિનિટ જે છે એમાં આપણને જવાબ મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 7 એનો પહેલો પ્રશ્ન તો 12ab² + 15ab², તો જવાબ 3ab અને અંદર 4a + 5 અને એવી રીતે બીજા પ્રશ્નના જવાબ પણ મળે છે 2x² અને કૌંસની અંદર 7x² - 9x + 5। આ રીતે આપણે પ્રથમ અને બીજા પ્રશ્નનો જવાબ જે છે મેળવી શકીએ છીએ। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। ત્રીજા પ્રશ્નનો જવાબ 11 સામાન્ય કાઢીએ એટલે કૌંસની અંદર 2y - 3z જે છે એ આપણને જવાબ મળે છે। ત્યાર પછી 7b જે છે એ આપણે જોઈએ તો એમાં પહેલો પ્રશ્નનો જવાબ x + 4 અને આખા કૌંસનો વર્ગ, બીજા પ્રશ્નનું સાદુરૂપ આપીએ તો
તો 2x - 2 અને આખા કૌંસનો વર્ગ। ત્રીજો પ્રશ્ન જે છે એનું સાદુરૂપ આપીએ તો p - 5 અને આખા કૌંસનો વર્ગ। આ રીતે આપણને 7મો પ્રશ્ન જે છે એનો જવાબ મળે છે। ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ તો એમાં પહેલું પ્રશ્ન છે 3 ને 30 કલાક, બીજામાં 22 કિલોમીટર, ત્રીજામાં 9 થી 10 અને 10:30 થી 11 અને y અક્ષ પર 1 સેન્ટીમીટર પર 2 કિલોમીટર લેવામાં આવ્યું છે। ત્યાર પછી પ્રશ્ન 9મો જે છે એમાં પહેલામાં a બરાબર 7 અને b બરાબર 6 મળે। બીજો પ્રશ્ન જે છે એની આપણે પ્રક્રિયા કરી તો a બરાબર 5, b બરાબર 4 અને c બરાબર 1 મળે। અને ત્રીજો પ્રશ્ન જે છે એમાં a બરાબર 9 મળે છે, એટલે કે 19 × 9 બરાબર 91 થાય છે। મિત્રો, આ મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો એને લાઇક કરવા, શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા આપને નમ્ર વિનંતી છે। આપના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ। થેન્ક યુ।